परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. કે જેમાંથી પરમ આનંદ આવે. સારમાં સાર માખણ વાત કરી છે. ફળવાનું થાય ને ઢીક નથી થાય એ વાત બધી છોડી દે. સમજાણું કે અહીં દેવ અનુભવ મેં ક્રીડા કરને છે. દેવ દેવ શક્તિની પ્રગટતા પરમદેવ પણ પ્રગટ્યું એને દેવ કહીએ છે. એ ઓલાને દેવ કહે છે ને, ચંડાળને. ઢાંકેલી અગ્નિ છે, અંદર અગ્નિ છે, બહાર રાખ દેખાય છે, અંદર ચૈતન જ્યોતિ જળ હળ જ્યોતિનો અનુભવ છે. આમ ચંડાળ છે, કાળું શરીર છે, કુબામાં રહે છે. એ સુખી છે, એને દેવ કયો છે. દેવ કયો છે. પંડિતજીની ગાથા મોઢે હોય ને, સાવ નાચા. અને આને ભિખારી કયા છે. શાસ્ત્રમાં વરાકા કયા છે. વરાકા એટલે રાકા. મોટા ચક્રવર્તી હોય પણ બ્રહ્મદત્ત જેવા ભિખારા છે રાકા, જેને સ્વલક્ષ્મીની ખબર નથી ને સ્વલક્ષ્મીને ખોદાય કેમ પ્રગટ કેમ થાય એની ખબર નથી. એ તારા ડાયા ડાપણ શું કામના તારા. સમજાણું કાંઈ. યહી આરાધના યોગ હે છે. પરમાનંદ નો નાથ એમાં એકાગ્ર થઈને પરમાનંદ થાય એ આ કરવા જેવું છે. એ શિવવા જેવું છે. અરે આ તો ભાઈ આકરું કામ છે. ફલાણું કરવું, દયા પાડવી, દાન કરવા કે જાત્રા કરવી કે ભક્તિ કે બાપુ એ તો શું વિકલ્પ હોય. રાગ છે ત્યાં થવાનું હોય તો થાય. એ કઈ ધર્મ નથી. વિતરાગ સર્વજ્ઞ દેવ પરમેશ્વર ત્રિલોકનાથને દેવધ્વનિમાં ઇન્દ્રો સાંભળતા ત્યારે આ કહેતા ભગવાન હતા. સમજાણું કાંઈ. પ્રભુ તારી પાસે નિધાન છે ને. અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય ઈશ્વરતા, અતિન્દ્રિય શ્રદ્ધા, અતિન્દ્રિય
આનંદ ને અતિન્દ્રિય વીર્ય, એવી ખાણનો ધરનાર તો પ્રભુ છો. હા હા હા, એની પર્યાયમાં એકાગ્ર થતા અનુભવમાં ક્રીડા કરે તે દેવ કહેવાય છે. હા હા હા, સમજાણું કાંઈ? જો આત્મદેવ ટીકાની વાત કરે છે. શુદ્ધ નિશ્ચય નહીં કર, ભગવાન કેવડી કે સવાન હે છે. હા હા હા, 8 વર્ષની બાલિકા હોય, ચંડાલની દીકરી હોય, કુબામાં રહેતી હોય, પણ જો સમ્યક દર્શન પામે છે ને, હા હા હા, દેવ છે દેવ. હા હા હા, રોટલા માંડ મળતા હોય, માગવા જાય ત્યાં, હે હો તે શું છે તો કે અંદર ભગવાન આત્મા કે છે એ શુદ્ધ નિશ્ચય નહીં કરતો ભગવાન કેવડી કે સમાન હે. ભગવાન કેવડી, હા હા, એ સમાન પ્રભુ છે. હા હા, ચેતન રૂપ અનુપ અમૂર્ત સીધ સમાન સદાપદ મેરો. આ તો સર્વજ્ઞના અંતર તત્વની વાતો છે ભાઈ. બહારના ચૂંટણા કરીને મરી ગયો એમ કરીને પાપના કર્યા અનંતવાર. નિમસારમાંથી એમ કથન માત્ર વ્યવહાર રત્ન અનંતવાર કર્યા. વ્યવહાર રત્ન થયો દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, શાસ્ત્રના જ્ઞાન, પંચમહાવર્તના પરિણામ, એ કથન માત્ર જે વ્યવહાર રત્ન એને કથન માત્ર કહ્યું. હા હા, ઉપચારના મોટા વાંધા આવે છે બેની અંદર આમાં કાણિયા ચર્ચામાં. ઉપચાર કહેવાય પર્યાય છે, વ્યવહાર છે, તે દ્રવ્ય છે, તે નિશ્ચય છે. તમે વ્યવહારને ઉપચાર કહો છો? કઈ અપેક્ષા પ્રભુ? પર્યાય પણ તિકાળ સત્યાર્થની અપેક્ષા સત્યાર્થ છે. સમજાણું કાંઈ? માણસો આવે છે છોકરાઓ, શું કે છે? શુદ્ધ સત્ય દ્રષ્ટિથી ભગવાનને જુઓ તમે. આ કે છે હા હા હા, બી છે. શુદ્ધ નિશ્ચય નહીં કર, શુદ્ધ નિશ્ચય નહીં કર. હા, તો એમ કેવું છે સ્વીકારી વસ્તુ છે ને એને સચ કીધું, તો એની પર્યાયને પણ એ પૈસા તો અસદ કીધી. વ્યવહાર કયો અસદ કયો? હે એને બધા બોલ નાખ્યા છે 21. નિર્વિકલ્પ ને નીચે કે સંયુક્ત વ્યવહાર કે દ્રવ્ય ને નીચે કે પર્યાય વ્યવહાર કે આ બે ને એ બધા બોલ નાખ્યા ઘણા. હા હા, પણ અહીં તો કે પર્યાય છે એમ એને સિદ્ધ કરવી છે. વ્યવહાર કેતા નથી, વ્યવહારને કલ્પની છે એમ સિદ્ધ કરવું. પર્યાય અપેક્ષા પર્યાય છે, પણ ટીકાની અપેક્ષા અસત છે. હા, વ્યવહાર છે. અહીંયા તો કે છે એક વાર સાંભળતો ખરો પ્રભુ, તારો આત્મા કમને કહીએ. હા 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 હા, અંદર ભગવાન બિરાજે છે, ચૈતન સ્વરૂપ છે પ્રભુ, તને ખબર નથી તારી. હા હા હા, નિશ્ચય કર ભગવાન કેવડી કે સમાન હે. હા હા હા, આ તો હાડકા ચામડા છે પ્રભુ, જળ છે, એમાં ભગવાન આત્મા છે, બિરાજે છે. એ તો ભગવાન કેવડી સમાન છે. હા હા, હજી કેમ બે શાણનો પૂરડો મળે ત્યાં રાજી થઈ જાય, અને એમાં 5-50 હજાર રૂપિયા થઈ જાય ત્યાં તો એમ જાણે કહો હો આકાશે પાડું મેં પાટું જાણે. હા હા,
ભગવાન તું ખબર નથી પ્રભુ, તારામાં અનંત આનંદ પીડ્યો છે પ્રભુ, તું કોણ છો? હા હા છે શુદ્ધ નિશ્ચયથી ભગવાન કેવડી કે સમાન. ભગવાન કોને લાગુ પડે? કેવડી નહીં. ભગવાન કેવડીને સમાન આત્મા અંદર છે. હા હા આત્મામાં દેહમાં બિરાજમાન ભગવાન કેવળ જ્ઞાન સ્વરૂપ જો ન હોય તો કેવળ જ્ઞાનની પર્યાય વખતે ક્યાં આવશે? ક્યાંથી આવશે? છે देह में न होवे तो केवल ज्ञान के समय कैसे प्रकट होगा? जब केवल ज्ञान परमात्मा થાય છે જળહળ જ્યોતિ, એક સેકન્ડના અસંગ ભાગમાં 3 કાળ 3 લોક જાણે એવા પરમાત્મા કે છે કે જો પરમાત્મા થયા અને દેહમાં એ ભગવાન શક્તિ રૂપે ન હોય તો ક્યાંથી પરમાત્મા થશે? હે પીપરમાં ચોડ પૂરી તીખાશ ન હોય, આ પીપર નીંડી પીપર, તો પર્યાયમાં ચોડ પૂરી તીખાશ આવશે ક્યાંથી? અરે આવી વાતોની ખબર ન મળે અને દુનિયાના ડાયા થઈને ફરે. કે છે થોડા શબ્દોમાં પણ વાકણ બન્યું છે. ભગવાન એક વાત સાંભળને કે શુદ્ધ નિશ્ચયથી ભગવાન કેવડી કે સમાન જ આત્મા અંદરમાં છે. જો આ દેહમાં શક્તિ રૂપે, સ્વભાવ રૂપે, સામર્થ્ય રૂપે પરમાત્મા પોતે દેહમાં ન હોય, પોતે પરમાત્મા હો, હા પરમાત્મા પ્રકાર છે ને તે. तो केवल ज्ञान के समय कैसे प्रकट होगा? केवल ज्ञानी परमात्मा 3 काल 3 लोग जाने परमेश्वर, એ પરમેશ્વરનું કેવળ જ્ઞાન આવ્યું ક્યાંથી? એ પ્રગટ ક્યાંથી થયો? સમજાણું કાંઈ? 64 પોરી તીખાશ જો લીંડી પીપરમાં ન હોય, આ લીંડી પીપર થાય ને આવડી નાની, એની શક્તિમાં 64 પોરી તીખાશ ન હોય તો ઘૂંટી 64 પોરી આવે છે ક્યાંથી આવશે? હે સમજાણું કાંઈ? શક્તિની વ્યક્તતા છે. પરમાત્મા જે થાય છે શક્તિમાંથી પરમાત્મા વ્યક્ત થાય છે. એમ કહીને તો નિમિત્તથી નહીં, વ્યવહારથી નહીં, મોક્ષ માર્ગની પર્યાયથી પણ નહીં. શક્તિ ભગવાન આત્માની આનંદ જ્ઞાન દર્શન આનંદ એનું સ્વરૂપ છે. એવી શક્તિ રૂપે આ દેહ દેવળમાં સ્ત્રીઓ હોય, પુરુષ હોય, નપુંસક હોય, પશુ હોય, એના અંદરમાં શક્તિ રૂપે પરમાત્મા પોતે બિરાજે છે. પોતે હો પર્યાયમાં પછી એન્ડા થાય છે, એનો શક્તિમાંથી વ્યક્તતા આવે છે. અંદરમાં પૂર્ણ પ્રવીણતા ન હોય તો પર્યાયમાં પ્રવીણતા ક્યાંથી આવશે? એમ કે છે. ભારી વાત ભાઈ. આ દેહ તો માટી છે બાપા, રાક્ષસી છે. પણ ઓલો અંદર બેઠો બિરાજે આત્મા, એ કઈ રાક્ષસ છે? તો નિત્ય છે. નિત્ય તો છે, પણ કેવી એની શક્તિ છે? દેહમાં શક્તિ રૂપે, સામર્થ્ય રૂપે, સત્વ રૂપે, તત્વ રૂપે પરમાત્મા પોતે ન હોય તો કેવળ જ્ઞાન સમયે જે પરમાત્મા થાય ક્યાંથી થશે? સમજાણું કાંઈ? આવી વાતો છે બાપુ. અહીં તો જગતના હે તો એમ કે છે કે શક્તિ રૂપે દેહમાં ભગવાન ન હોય, સામર્થ્ય રૂપે, શક્તિ રૂપે એનું સત છે, એનું સત્વ જે છે, સત છે, એનું સત્વ છે શક્તિ રૂપે. કેવું જ્ઞાન પરમાત્મા પોતે શક્તિ રૂપે છે. હવે આવી વાતો સાંભળવી મળે નહીં, અને બહારથી કરે ના કર્યા, ધૂળ કર્યા, ના કર્યા. પછી શાંતિબેન પૂછે જ નહીં, મોકલે તેની હાથે
કે મને સમજાવવામાં હું આવો તો તમે તો બધે આત્મ ધર્મ માંડી છે, બધા પુણ્યની વાતો કરે છે. અમે આ બધું તો એ જ કરીએ છીએ, મારા સાધુ એ કરે છે. સમજાય હે? પૂછાયું છે. આ તો ક્યાં છે બાપા, ક્યાં? અરે તારા તળિયે પરમાત્મા બિરાજે છે, એ તળિયામાંથી કાઢવો છે. સમજાણું? કાંઈ પાતાળમાં જેમ પાણી પીડ્યા હોય ને કાઢવા હોય, એમ અંદર પાતાળમાં શક્તિ પરમાત્મા પોતે પડ્યો છે. આની આવી વાતો કઈ જાતની? દેશની સેવા કરવી, ફલાણું આ કરવું, ઢીકણું આ કરવું, મા બાપની સેવા કરવી, છોકરાને મોટા શીખવીને કેળવણીમાં આગળ વધારવા, આવી બધી વાતો સંસારની રખડવાની. ખૂબી શું કીધી છે? પ્રભુ તો જે સર્વજ્ઞ થાય છે કેવળ પરમાત્મા, દેહમાં જો શક્તિ રૂપે ન હોય, આ દેહમાં શક્તિ રૂપે ન હોય ભિન્ન, તો પરમાત્મા કેવું જ્ઞાન થશે ક્યાંથી? આ તો સમજાય વાત છે ભગવાનભાઈ. હે? અને આ વાત સીધી છે. સીધો તારી વર્તમાન દશામાં અલ્પજ્ઞતા છે અને વિકાર પણ છે, પણ એનું શક્તિનું સત્વ છે એ તો નિર્વિકારી નિર્દોષ આનંદ કંદ છે. સમજાણું? કાંઈ ક્યાં ના હતા બધા? આ તો ધર્મની કોલેજ છે. શક્તિમાં જો શક્તિ રૂપે પરમાત્મા ન હોય, એમ શકરકંદમાં શક્તિ રૂપે મીઠાશનો કંદ ન હોય, તો મીઠાશ પર્યાયમાં આવશે ક્યાંથી? સોનું અંદર 16 વલે શક્તિ રૂપે પૂર્ણ ન હોય, તો પર્યાયમાં 16 વલું થશે ક્યાંથી? સમજાણું? કાંઈ એવી શક્તિ છે, એવા આત્માના સામર્થ્યની પ્રતીત કરાવે છે. તો એ તારી પ્રતીત રાગમાં નિમિત્તમાં પરમાં જાય છે. એક સમયની પર્યાયની અવસ્થાની પણ પ્રતીત કરે છે, એ પણ વિભ્રમ છે. જ્યારે એને પર્યાયને પરદ્રવ્યનું પ્રત્યક્ષપણાની પ્રતીત કરવાનો ભાવ છે, તો પછી એ ભાવ એને સ્વપ્રત્યક્ષ કરે, એ કામ કેમ ન કરી શકે? સમજાણું? કાંઈ આવી વાતો છે બાપુ. આત્મ ધર્મ. ऐसा परमात्मा देव शक्ति रूप से, सामर्थ्य रूप से, स्वभाव रूप से देह में है, देह में है भगवान. ત્યાંથી શક્તિની વ્યક્તિતા. આવી પ્રતીતિ એને ક્યારે થાય? એ અંતરદૃષ્ટિ કરે ત્યારે થાય. સીધ સમાન સદા પદ મેળો વસ્તુ તરીકે. जो देह में न होवे तो केवल ज्ञान के समय कैसे प्रकट होवे? 174 सही, 175 आगे इसी अर्थ को प्रकट रूप से दृढ़ करते हैं. जो परमप्पा नानमो सो अहम देव अनंतो सो होमो सो परमपु सो अहम सो परमपु परु एहु भावी निबंतु. गाथा माखण परमात्मा प्रकाशમાં એકલા માખણ બન્યા છે. जो परमात्मा ज्ञान स्वरूप है वह मैं ही हूं.
એકલો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા. જ્ઞાન સ્વભાવી સ્વરૂપે જે તે હું આત્મા છે. જો કે અવિનાશી દેવ સ્વરૂપ હું. જ્ઞાન સ્વભાવી તે હું તે અવિનાશી દેવ સ્વરૂપ, અવિનાશી દેવ સ્વરૂપ હું. અંતર્મુખ દૃષ્ટિનો વિષય શું એ બતાવે છે. હે બહારમાં ગોઠા મારે અહીં કરું અહીં કરું અહીં કરું. હેરાન હેરાન રસ્તે હાલ્યો જાય છે. જ્યાં આનંદના પંથ છે ત્યાં જાતો નથી પ્રભુ. તું કે હા સમજાણું કાંઈ. જો કે અવિનાशी देव स्वरूप ये जो मैं हूं वही उत्कृष्ट परमात्मा है। इस प्रकार निसंदेह तू भावना कर। योगेंद्र महाराज नग्न मुनि दिगंबर वनवास में वसेला के हे प्रभु ये ज्ञान स्वरूपे ज्ञान स्वभावे ते परमात्मा ते हूँ छूं एवी भावना कर। समझाणु कांई आई बात मारी भाई एकाग्रता में एम है એને માન ને માનીને એકાગ્રતા. તે પણ ये सब पर परमात्मा है ना। ये मैं हूं वही उत्कृष्ट परमात्मा है। इस प्रकार निस्संदेह तुम भावना कर। विश्वास 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 सम्यक दर्शन ની પ્રતીતિમાં હું પૂર્ણાનંદ છું, પરમાત્મા સ્વરૂપ છું, જ્ઞાનની ઉત્કૃષ્ટ શક્તિ વાળું તત્વ છું, જ્ઞાન સ્વભાવ રૂપ અવિનાશી તે આત્મા પરમાત્મા છે તે હું છું. સમજાણું કાંઈ. સમ્યક દર્શનની ભાવના કે છે. શરીર વાળો છું, રાગ વાળો છું એ તો કાઢી નાખ, પણ હું અલ્પજ્ઞ છું એ કાઢી નાખ એમ કે છે. હું તો જે જ્ઞાન સ્વભાવ છે ને, જેનો જ્ઞાન સ્વભાવ વસ્તુ 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 છે એનો જ્ઞાન ભાવ છે ને, જ્ઞાન ભાવ એ જ્ઞાન ભાવ તે અવિનાશી છે અને અવિનાશી તે ઉત્કૃષ્ટ પરમાત્મા તે હું છું. પર્યાયમાં પ્રગટ થાય છે પરમાત્મા તે હું છું. સમજાણું કાંઈ. આવી વાતો છે ભાઈ. લોકોને દુઃખ લાગે શું થાય. આવી જેને ખબર નથી એ ધર્મ ખીજ તે કરે. જેનો પૂર્ણ કેવલ જ્ઞાન એકનું જ્ઞાન પૂર્ણ જ્ઞાન એકનું જ્ઞાન સ્વભાવ ઉત્કૃષ્ટ છે એવી જેને પ્રતીતિમાં જ્ઞાનમાં જ્ઞેય આવ્યું નથી એ ક્યાં ઠરશે ને ક્યાં કરશે ને શું કરશે તમને. આવી વાતો છે અત્યારે તો મુશ્કેલ મળે એવી મુશ્કેલ છે. હે મોરના પીછા અને ચિત્રામણ ન હોય. મોરના પીછા ચિત્રામણથી થાય. એ ચિત્રામણની પર્યાયની શક્તિ વાળા જે મોરના પીછા છે એ ઉત્પન્ન થાય ત્યાંથી એવી શક્તિ વાળા છે મોરામાં. લીલું ને લીલો થોડો ભાગ ને આપા ઉપરની આવો હુવાટી વાળી. કોઈ કીડો છે
એમાં ચિત્રામણ ભગવાનનું આનંદ ને જ્ઞાન રૂપે પૂર્ણ ચિત્રામણ એને કોઈ ઘડ્યું નથી. હા હા હા, સમજાણું કાંઈ થોડું છે પણ સત્ય છે. લાગે ને ભલે લુખું પણ છે. વિતરાગતાના ભાવથી ભરેલું છે. સમજાણું કાંઈ વિતરાગ સ્વરૂપે હું જો ન હોઉં, દેહમાં વિતરાગ સ્વરૂપે શક્તિ રૂપે ન હોઉં તો વિતરાગની પર્યાય થશે ત્યારે ક્યાંથી થશે? હા હા હા, જ્ઞાને ઈશ્વરથી, જ્ઞાનમાં ઈશ્વરથી પરિપૂર્ણ વર્તમાનમાં અંદર ન હો તો કેવળ જ્ઞાનની પર્યાય પૂર્ણ પ્રગટ થઈ છે ક્યાંથી થશે? બહારના સાધનથી થશે? સમજાણું કાંઈ? આવો ઉપદેશ એટલે લોકોને સંતોએ તો આ જ પોકાર કર્યો છે. દિગંબર મુનિઓએ તો ભગવાનના કેળાય છે. એ કેળે કેળે જાય છે અને પરમાત્મા થશે. એ પરમાત્માની શક્તિ રૂપ છે તો પરમાત્મા થશે એ ભરોસો કરાવે છે. હા હા હા, જો કોઈ एक परमात्मा परम प्रसिद्ध सर्वोत्कृष्ट अनुज्ञान लक्ष्मी का निवास है, ज्ञान में है, वैसा ही मैं परमात्मा मैं हूं. हाँ हाँ, वर्तमान कोई एक परमात्मा परम प्रसिद्ध सर्वोत्कृष्ट अनुज्ञान आदि रूप लक्ष्मी का निवास है, ज्ञानमय है, वैसा ही मैं हूं. सिद्ध प्रसिद्ध આવે છે ને? હે સિદ્ધ નથી, પ્રસિદ્ધ સુસિદ્ધ પ્રસિદ્ધમ પ્રસિદ્ધ. હા હા, એ પ્રસિદ્ધ છે ભગવાન કે સીધા. અનંત પરમાત્મા નમો લોહી સૌ સાવણમ, નમો લોહી ત્રિકાળ ભરતી સૌ સાવણ સિદ્ધાણમ. એ તો પ્રસિદ્ધ છે ને કે છે. હા 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 હા, પ્રગટ થયેલા પ્રસિદ્ધ છે એવો જ હું છું. સમજાણું કાંઈ? આ જૈન દર્શનના અંતરના ભાવ છે. આ એ ભાવ સાંભળવા ન મળે એ સમજે કે દી એની જિંદગી જાય છે એમને ખલાસ થઈ જાય. હા હા, બહાર માં એમ થાય 5-50 લાખ મળ્યા ને અમે ક્યાંક વધ્યા ને છોકરા હારે ઠેકાણે રહ્યા ને ઘોડે નથી મરી ગયો છું. બાપા ભાઈ, તને તારી મોટપની કિંમત તને કરતા ના આવડી. હા હા હા, જેવા સર્વોત્કર્ષ પ્રસિદ્ધ સિદ્ધ ભગવાન છે એવો હું છું. હા હા હા, કેમ બે હે શક્તિનું દ્રઢતા જે શિથિલ દ્રઢતા હતી કે હું તો પર્યાય જેટલો છું ને આ જેટલો છું. હા હા, ये ज्ञानमय लक्ष्मी ना निवास है, वैसा ही मैं हूं. यद्यपि व्यवहार नहीं कर, मैं कर्मों से बंधा हुआ हूं निमित्त, तो भी निश्चय नहीं कर्म मेरे बंध मोक्ष नहीं. हाँ हाँ हाँ, देखो पर्यायी दृष्टि बंध मोक्ष है. हाँ हाँ, બંધાયેલો છૂટે ને છૂટેલો છૂટે એ તો બંધાયેલી પર્યાય છે, એની દ્રવ્ય બંધાયેલું નથી. દ્રવ્ય તો છૂટું છે, એનો દ્રવ્યનો મોક્ષ થતો નથી. દ્રવ્ય તો મોક્ષ સ્વરૂપ જ છે. સમજાણું કાંઈ? હા,
जैसा भगवान का स्वरूप है वैसा ही मेरा स्वरूप है। जो आत्मदेव महामुनियों कर परम आराधना योग है, એ મુનિઓને તો આ આત્મા આરાધવા યોગ છે કે છે। પંચ મહારાજ પાળવા યોગ છે ને એ બધી વ્યવહારો વાતો કરવાનું તો આ છે વિશેષ કે છે। यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।